ખોડલધામના વડા તરીકે અનાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકના પગલે જાણે ગુજરાતમાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે. આ નિમણૂકને રાજકીય નિષ્ણાંતો એક મોટા સંદેશા તરીકે તો બીજા લોકો તેને મહિલા સશક્તિકરણ તરીકે જુએ છે. કેટલાક તો એમ જ માને છે કે જાણે આનંદીબેન પટેલ નવા સ્વરૂપમાં પરત આવ્યા છે. અનાર પટેલની ખોડલધામમાં નિમણૂક થતાં ભાજપની અંદર જ હાંસીએ ધકેલાઈ ગયેલા આનંદીબેન પટેલના સમર્થકો રાજીના રેડ છે અને તેમના જીવમાં જીવ આવ્યો છે. તેઓને લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અનાર પટેલની સક્રિયતા તેમના જૂથની કામગીરીને વધુ ચેતનવંતી બનાવી શકે છે અને તેના લીધે તેઓ અત્યારથી જ સક્રિય થઈ ગયા છે. ખોડલધામ ધાર્મિક સંસ્થા છે, પણ તેના વડાનું રાજકીય મહત્વ ખૂબ છે. ખોડલધામ નરેશ કહેવાતા નરેશ પટેલ જ તેમની નિમણૂકની જાહેરાત કરી. આ નિમણૂકને ભાજપમાં જ વર્ચસ્વ ધરાવતા બીજા જૂથ માટે મોટી લપડા તરીકે જોવામાં આવે છે. આ પગલું બતાવે છે કે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં મોટા પાયા પર નવા જૂની થઈ શકે છે. આમ થાય તો આશ્ચર્ય નહીં થાય. એક બાજુએ પાટીદાર સમાજની આગેવાની હેઠળ આર્થિક અનામતની માંગ પ્રબળ બની છે, તો બીજી બાજુએ અનાર પટેલ ખોડલધામના વડા તરીકે નિમાયા છે. ત્યાં પણ હાલમાં સામાજિક કાર્યમાં અગ્રણી છે. તેમણે તો વડા તરીકે નિમ્યા પછી એટલું જ જણાવ્યું કે તેઓના સામાજિક કાર્યોને એના કારણે વેગ મળશે. હાલમાં તો તે ગ્રામશ્રી નામના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે અને આ સિવાય તે ક્રાફ્ટ રૂટ નામનું અભિયાન ધરાવે છે. ભક્તિ છે ને પેલી ખિસકોલી જેટલી. રામ ભગવાન હે ને માતા સીતાને માટે જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે એક નાનકડી ખિસકોલી, વાંદરા તો મોટા મોટા પથ્થર મૂકતા હતા એને, તો એક ખિસકોલી આમ આળોટે પાણીમાં, પહેલાં ભીની થાય, પછી આળોટે, પછી પાછી પાણીમાં જાય અને પાછી એની ઉપર જે રેતી હોય અંદર નાખે તો વાંદરા એને હસતા. વાંદરા કે તું શું કરી લેવાની છું, તારાથી શું બ્રિજ બનવાનો છે? તો એણે કીધું કે તમે મોટા નાખો, મારી તો રામ ભગવાનની ભક્તિ છે કે એ ભક્તિથી હું મારા શરીર પર આટલી નાની પણ રેતી ને રજ આવે છે ને, એ રજ હું અંદર મૂકું છું. મને એવું લાગે કે મેં રામ સેતુને ટેકો આપ્યો છે. તો આપણે એટલું તો કરી શકીએ કે ભાઈને ટેકો આપીએ, ટીકા નહીં. પાટીદાર સમાજમાં મહિલા ઉત્કર્ષ માટે તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. પાટીદારોની તાકાતને વિભાજિત થતી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ માનવામાં આવે છે. ઘણા કહી રહ્યા છે કે રાજ્યમાં હવે પાટીદાર પાવરમાં મહિલા સશક્તિકરણ ભળ્યું છે. આગામી રાજકારણમાં મહિલાઓ કેન્દ્રમાં હશે તેને ધ્યાનમાં રાખી આ નિમણૂક ઘણી મહત્વની માનવામાં આવે છે. આજે લોકસભામાં 33% હિસ્સો મહિલા અનામતનો છે અને આના પરથી આગામી બધી જ વિધાનસભા ચૂંટણીઓમાં 33% મહિલા અનામત હોય તો આશ્ચર્ય નહીં થાય. તેથી અનાર પટેલની નિમણૂકે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી ઉઠાપટકી નિશ્ચિત કરી છે. ખોડલધામ સંસ્થા અને તેના કાર્યો હંમેશા લાઇમલાઇટમાં છે. એમાં પણ સૌરાષ્ટ્રમાં તો ખોડલધામ સંસ્થાનો પડ્યો બોલ ઝીલાય છે અને એમાં પણ અનાર પટેલ જેવા પ્રભુત્વશાળી મહિલાને ગૌરવજનક પદ મળે તો તેનાથી રૂડું શું હોઈ શકે. આ સિવાય અનાર પટેલની ગ્રામીણ વિસ્તારમાં નોંધપાત્ર પકડ હોવાનું પણ કહેવાય છે. તે ખોડલધામના અધ્યક્ષ બનશે તેના પછી રાજ્યનું રાજકારણ વધુને વધુ મહિલાલક્ષી બની શકે તેમ કહેવાય છે. આ ઉપરાંત બીજા કેટલાક લોકો એવું પણ કહે છે કે નરેશ પટેલે તેમના વિરોધીઓના મોઢા બંધ કરવા માટે અને તેમના રાજકીય વર્ચસ્વને પડકારવા માટે અનાર પટેલને સ્વરૂપમાં અનોખો દાવ ખેલ્યો છે. આ નામ જ એવું છે કે તેની નિમણૂક થાય તો તેના સામે વિરોધી પણ અવાજ નહીં ઉઠાવી શકે અને હવે જો ઉઠાવવા જાય તો મહિલાના વિરોધી તરીકે બદનામ થઈ જાય. ટીકા લાઉડ નહીં. અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે અને આપણે ખૂબ આગળ વધીએ, નાનામાં નાના આપણા પરિવાર જોડે, જ્યાં વિધવા બહેનો બેઠી છે, જ્યાં તકતા બહેનો બેઠી છે, જે યુવાનોને દિશાની જરૂર છે અને જ્યાં આપણા બુઝુર્ગો છે, આપણા એટલા બધા વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે. આપણા સમાજના બુઝુર્ગો તો એટલીસ્ટ વૃદ્ધાશ્રમમાં ના હોવા જોઈએ. બધા જાણે છે કે ખોડલધામ આગેવાન નરેશ પટેલનો છેલ્લા કેટલાય સમયથી કોની સામે રાજકીય ગજગ્રાહ ચાલતો હતો. હવે શું અનાર પટેલની ખોડલધામના વડા તરીકે નિમણૂક કરી નરેશ પટેલે તેમના રાજકીય હરીફની પાંખો કાપી નાખી છે કે તેમના પર રાજકીય સરસાઈ મેળવી લીધી છે તે જોવાનું રહેશે. અનાર પટેલની નિમણૂકના જવાબમાં તેમની સામે તેમના રાજકીય હરીફો કયા પ્રકારનો રાજકીય દાવ ખેલે છે આની પણ આગામી દિવસમાં ખબર પડશે. આમ છતાં ખોડલધામથી લઈ ગુજરાતના રાજકારણ સુધી હલચલ મચી જશે તે નિશ્ચિત માનવામાં આવે છે. અનાર પટેલ ગમે ત્યારે રાજકારણમાં આવશે તેમ માનવામાં આવતું હતું. માતાના પગલે ચાલી તે ગમે ત્યારે રાજકારણમાં આવશે તેવું સમર્થકો કહેતા હતા અને આગામી દિવસમાં હવે તે વાત સાચી પડી શકે તેમ માનવામાં આવે છે. ખોડલધામમાં અનાર પટેલની થયેલી નિમણૂકને આગામી દિવસમાં રાજકારણની એન્ટ્રી તરીકે જોવામાં આવે છે. ઘણા રાજકીય સમીક્ષકોનો દાવો છે કે ખોડલધામના વડા તરીકેની નિમણૂક થવાની સાથે અનાર પટેલે રાજકારણમાં પ્રવેશનું પ્રથમ પગલું સર કર્યું છે. હવે ખાલી કયા સમયે ઝંપલાવે તેટલું જ જોવાનું રહ્યું. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ઝંપલાવશે તે નિશ્ચિત મનાય છે.
તેની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કેવો પડઘો પાડી શકે છે તે પણ જોવું રહ્યું. શાસક પક્ષના નેતાઓ પણ હવે તેમના નામની માળા જપતા થઈ જાય કે ખોડલધામના આટા મારતા થઈ જાય તો આશ્ચર્ય નહીં થાય. તેમની આગેવાની હેઠળ ખોડલધામ આસ્થાની સાથે સત્તાના કેન્દ્ર તરીકે પણ ઉભરી આવે તેવું માનવામાં આવી રહ્યું છે.